Hello friends, myself Rashmi Patel. In this video we continue our lesson number 9. We start. Here a lady said, "Hello Dr. Mrs. Salat. I am Mr. Viraj Trivedi. Mrs. Viraj Trivedi and my son Salin is in standard 9. He spent too much time and playing games and watching TV." એક મહિલા ક્વેશ્ચન કરે છે શ્રીમતી સેલેટને, કે છે હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું અને મારો જે દીકરો જે છે સાલિન એ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને મારો જે છોકરો સાલિન જે છે એ સ્પેન્ડ એટલે પ્રસાર કરવો, સમય વિતાવવો. સમય શામાં વધારે પ્રસાર કરે, શામાં વિતાવે છે તો રમતો રમવામાં, ગેમ્સ રમવામાં અને ટીવી જોવા માટે સમય બગાડે છે. ટુ મચ ટાઈમ મીન્સ ખૂબ જ સમય બગાડે છે. એન્ડ બિકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર, અને એના કારણે એને શું થાય છે, સ્ટડી સફર એટલે અભ્યાસ બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર્સ? જંક્ચર મીન્સ તબક્કો. તો આ જે પરિસ્થિતિ તબક્કો જે છે એમાં તમે શું સલાહ આપશો, શું એડવાઇસ આપશો? એડવાઇસ મીન્સ સલાહ, જંક્ચર મીન્સ તબક્કો. ડૉક્ટર મિસિસ સેલેટ, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો જે દીકરો જે છે અહીંયા હાજર છે? પ્રેઝન્ટ મીન્સ હાજર છે. મિસિસ ત્રિવેદી પોઈન્ટ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી જે છે એમના છોકરાને બાજુમાં બેઠેલું દીકરાને બતાવે છે. સાઈડ, નેક્સ્ટ ટુ હર મીન્સ સાઈડમાં, બાજુમાં બેઠેલા દીકરાને બતાવે છે. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. Okay. તો આ એક સ્વાભાવિક બાબત છે. ટેમ્પટેડ કેવું છે? એક નોર્મલ સ્વાભાવિક બાબત છે. આ ઉંમરના જે સ્ટુડન્ટ્સ હોય છે, વિદ્યાર્થીઓ, આ ઉંમરના જે છોકરાઓ હોય છે એ શું હોય છે, તો આ સાથે સંકળાયેલા હોય છે, રમત સાથે અને ટીવી જોવા સાથે. However, તદુપરાંત there should be a time limit for the same. પણ સમય મર્યાદા હોવી જોઈએ, ટાઈમ લિમિટ. પણ એની અંદર શું હોવું જોઈએ? સમય મર્યાદા હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. પણ મારો વ્યક્તિગત રીતે મારો જો અનુભવ કહું, ઓકે, વ્યક્તિગત રીતે જો હું તમને કહું તો છોકરાઓ ઉપર રમતો અને ટીવીઓ બંધ કરાવી દઈએ આપણે, તે એનું શું નથી, ઉકેલ નથી, સોલ્યુશન નથી, એનો ઉકેલ. અવોઇડન્સ બંધ કરાવી દેવો. ઓકે, હું પર્સનલી વ્યક્તિગત રીતે મહેસૂસ કરું, મને લાગે છે, ફીલ એટલે લાગવું, કે આપણે ટોટલી બધું જ એમના પર ટીવી અને ગેમ્સ જો બંધ કરાવી દઈએ એ એનો ઉકેલ નથી. ઇનફેક્ટ that is cruel and unnatural. અને આ કેવું રહેશે? ક્રુએલ મીન્સ નિર્દય અને અનનેચરલ મીન્સ અસ્વાભાવિક રહેશે. ઓકે, તો ઇનફેક્ટ ખરેખર આ કેવું છે? નિર્દય અને અસ્વાભાવિક છે. રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. અને એવું કરતાં જે પેરેન્ટ્સ જે છે, વાલીઓ છે, એઓએ અભ્યાસ અને જે રમત છે, સ્ટડી અને અભ્યાસ, એમાં જે કલાકો છે એને જાળવી રાખવા જોઈએ. એક નિશ્ચિત સમય આપવો જોઈએ, બેલેન્સ જાળવી રાખવું એટલે સંતુલન જાળવવું. તો વાલીઓએ, પેરેન્ટ્સોએ શું કરવું જોઈએ? તો જે અભ્યાસ અને જે રમતના કલાકો છે એમાં બેલેન્સ જાળવવું જોઈએ. 2 કલાક રમત હોય, 2 કલાક સ્ટડી. રાઈટ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અને જે રમતો જે છે, સંગીત છે, ઓકે, ગેમ્સ, મ્યુઝિક, સંગીત એન્ડ એન્ટરટેનમેન્ટ, મનોરંજન જે છે એ શું પૂરું પાડે છે? તો આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને
ખૂબ જ જરૂરી છે, એસેન્શિયલ, જરૂરી. એઝ ક્વાઇટ એસેન્શિયલ મીન્સ ખૂબ જ જરૂરી છે. they help reduce stress. they help reduce stress. અને આ જે છે ગેમ્સ, રમત, મનોરંજન એ આપણી જે સ્ટ્રેસ, તણાવ હોય છે એને દૂર કરવામાં મદદ કરે છે. A lady said, "Hello everyone, I am Mrs. Suhani Mehta. I am not sure whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies but hardly share anything on what happened at school and her studies." ફરી એક મહિલા ક્વેશ્ચન કરે છે અને કહે છે, હું સુહાની મહેતા છું અને મારો પ્રશ્ન છે, એ પ્રશ્ન મારે કોને પૂછવો એ મને સમજાતું નથી. કે અને હું એક અલગ સમસ્યાથી પીડાઈ રહ્યો છું ને હું એક અલગ સમસ્યાનો સામનો કરી રહી છું. મારી જે દીકરી છે, માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ, એ એના અભ્યાસની મજા તો લે છે, એ અભ્યાસમાં ને રસ તો પડે છે, પરંતુ હાર્ડલી શેર એનીથિંગ ઓન વોટ હેપન એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. ભાગ્યે જ એ શું કરે છે, અમારી સાથે ડિસ્કસ કરે છે એમની જે સ્કૂલમાં જે ઘટના બની હોય અથવા જે અભ્યાસ વિશેની જે કંઈક થયું હોય, સ્કૂલમાં શું ચાલી રહ્યું છે અને એના અભ્યાસમાં શું ચાલી રહ્યું છે, એ ભાગ્યે જ કંઈક વાત કરે છે અમારી સાથે. એઝ અ પેરેન્ટ, વાલી તરીકે, વી ટ્રાય to ask her so many times, but she avoids discussing the school at home. અમે એમને ઘણીવાર પ્રશ્ન પૂછીએ, એઝ અ પેરેન્ટ્સ, અમે વાલી તરીકે અમે એમને ઘણીવાર પ્રશ્ન કરીએ છીએ, ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ કે તારી સાથે સ્કૂલમાં શું થઈ રહ્યું છે, ઓકે, કે તારા અભ્યાસ વિશે શું છે. તો તે આવી વાતોને હંમેશા શું કરે છે, અવોઇડ કરે છે. અવોઇડ કરવું એટલે ટાળવું. Anuj said, "I think we should consult Dr. Mickey as he must have faced similar question from British parents back home." Anuj કહે છે, મને લાગે છે કે આ જે ક્વેશ્ચન જે છે એ કોના માટે છે, પ્રોફેસર ડૉક્ટર મિકી માટે. ઓકે, બિકોઝ શા માટે, તો જે બ્રિટિશ પેરેન્ટ્સ જે છે, બ્રિટિશના પેરેન્ટ્સ એ મોસ્ટ ઓફ આવા જ પ્રશ્નનો સામનો કરતા હોય છે. આવા જ પ્રશ્નનો શું કરે છે, મસ્ટ હેવ ફેસ્ડ, આવા જ પ્રશ્નનો સામનો કરે છે. ડૉક્ટર મિકી સેઝ, થેન્ક યુ અનુજ. આભાર અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. આઈ હોપ, હું આશા રાખું છું, ઓડિબલ મને સાંભળી શકતો, કે હું આશા રાખું છું કે મને બધા ત્યાં સાંભળી શકતા હશે. એન્ડ યસ, અને હા, આઈ લાઇક ધીસ ક્વેશ્ચન, અને આ પ્રશ્ન મને પસંદ આવ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. ઇફ, જો, તો, ઓકે, ઇફ, જો શેરિંગ ઇઝ મિસિંગ, તો શું, જો આપણે એકબીજા વચ્ચેની જે વાતચીત કરીએ છીએ એ મિસ થાય તો બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. એના જવાબદાર કોણ છે, બાળકો અને પેરેન્ટ્સ એટલે વાલીઓ બંને એના જવાબદાર છે, રિસ્પોન્સિબલ, જવાબદાર. જો બાળકો સાથે વાત ન થાય તો એના માટે બાળકો અને વાલીઓ બંને જવાબદાર છે. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. આપણે જે વિચારોને જે શું કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, આપણા ફેમિલી સાથે જે વાતચીત કરીએ છીએ એ શાનું કામ કરે છે, ગ્લુનું કામ કરે છે, જે આપણે એકબીજા સાથે બાંધેલા રાખે છે, એકબીજા સાથે જોડીને રાખે છે. જનરલી, સામાન્ય રીતે જોઈએ તો, એડોલેસન્ટ્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ related to their lives.
સામાન્ય રીતે જોઈએ તો એડોલેસન્ટ કે જે યુવાનો હોય છે, યુવાનો તેમને એમના જીવન વિશેની જે બધી જ માહિતી હોય, બધી જ માહિતી શેર કરવી એ લોકો શું અનુભવે છે? અનકમ્ફર્ટેબલ. તો એડોલેસન્ટ જ્યારે એજ થઈ જાય છે, યુવાનીની એજ આવી જાય છે, ત્યારે એ લોકો બધી જ વાત એમના વિશેની જણાવવી, એમાં એ લોકો શું અનુભવે છે? સંકોચ, અનકમ્ફર્ટેબલ અનુભવે છે એમના જીવન વિશે. રિલેટ ટુ ધ લીવ. એઝ પેરેન્ટ્સ, વાલી તરીકે, વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. ને આપણે વાલી તરીકે આપણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ? તેમના જે આપણે એમના જે વિચારો હોય છે, એમની સાથે જે લોકો ફીલ કરી રહ્યા હોય છે, જેનો સામનો કરી રહ્યા હોય છે, એને આપણે સમજવું જોઈએ એઝ અ પેરેન્ટ્સ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. અવર નેગેટિવ, આપણે જે નકારાત્મક પ્રતિભાવો આપીએ છીએ, આપણે શું આપીએ છીએ? નકારાત્મક પ્રતિભાવો આપીએ છીએ. રિસ્પોન્સ, પ્રતિભાવ. એન્ડ પ્રીચિંગ, ઉપદેશ, જેને આપણે ઉપદેશ કહીએ, સલાહ. ઓકે, તો એ એમને શું કરે છે? ડિસ્કરેજ કરે છે, નિરુત્સાહી બનાવે છે. ડિસ્કરેજ મીન્સ નિરુત્સાહી. તો આપણે એમને કહી શકીએ તું આમ ના કરી શકે, તું આવી રીતે નહીં જઈ શકે, તો એ બાળકોને શું કરશે? એ બાળકોને ડિસ્કરેજ કરશે, કોઈની સાથે સરખાવશે કે તારા કરતાં આ સારો છે. ઓકે, તો એ બાળકોને ડિસ્કરેજ કરે. હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. તદુપરાંત જોઈએ તો બાળકોએ પણ વાલીઓ જે હોય છે એને નો જે ઇન્ટેન્સ હોય છે એને શું કરવું જોઈએ? સમજવું જોઈએ. અન્ડરસ્ટેન્ડ, સમજવું જોઈએ. તદુપરાંત બાળકોએ પણ વાલીઓના જે ઇન્ટેન્સ હોય છે એને સમજવો જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. એ જો કોઈ વાતની આપલે ના થાય, આદાન પ્રદાન ન થાય, તો એ શું બની શકે છે? એક ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે, સિરિયસ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. અનુષ્ઠિત. થેન્ક યુ ડૉક્ટર મિકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. આભાર ડૉક્ટર મિકી, તમારો આ મૂલ્યવાન ટાઈમ આપવા બદલ. વેલ્યુએબલ, કિંમતી, મૂલ્યવાન. ડૉક્ટર મિકી, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરવી, ઇન્ટરેક્ટ કરવું, મને હંમેશા શું થાય છે? પ્લેઝર, આનંદ મળે છે. અનુજ, માય બેસ્ટ વિશેસ ટુ ધ સ્ટુડન્ટ. બેસ્ટ વિશેસ આપે છે, શુભેચ્છાઓ પાઠવે છે દરેક વિદ્યાર્થીઓને. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, તમારું ઉજ્જવળ ભવિષ્યની કામના માટે. બ્રાઇટ ફ્યુચર અહેડ. નેક્સ્ટ, Anuj said, next question for the students now. Students 1. Sir, maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. Student 1 કહે છે, સર, મેબી, કદાચ, પરહેપ્સ, કદાચ અત્યારે હું હંગ્રી ફીલ કરી રહ્યો છું, મને ભૂખ લાગી છે, કારણ કે જે મારા જે મમ્મી પપ્પા જે છે, પેરેન્ટ્સ જે છે મારા, એ મને મારું મનગમતું ખાવા દેતા નથી. આઈ ડોન્ટ અલો, પેરેન્ટ્સ ડોન્ટ અલો મી ટુ ઇટ, ખાવા દેતા નથી વોટ આઈ એન્જોય, જે મને ખાવાનું ગમે છે. અનુજ સેઝ, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. મને લાગે છે કે આ જે પ્રશ્ન છે ચોક્કસ, ઓબ્વિયસલી કોના માટે છે? એક આહારશાસ્ત્રી માટે છે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. વહાલું,
પ્રિય મિત્ર કે તું અમને જણાવશે કે તને શું ખાવામાં ઇન્ટરેસ્ટ આવે છે, સૌથી વધારે તને ખાવાનો ઇન્ટરેસ્ટ શું છે, અને તારું નામ પણ જણાવશે. સ્ટુડન્ટ 1 સેઝ, માય નેમ ઇઝ પ્રિયાંશી એન્ડ ઓ મેડમ આઈ લવ પિઝા એન્ડ ડબલ ચીઝ ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. મારું નામ શું છે? પ્રિયાંશી છે. અને હા મેડમ, મને ડબલ ચીઝ સાથે પિઝા ખૂબ જ ભાવે છે. ડબલ ચીઝ સાથેના પિઝા જે હોય છે મને ખૂબ જ ભાવે છે. બીજું તો જે બટર ઓર ચીઝ, બટર અથવા ચીઝવાળી જે દાબેલી હોય છે એના માટે તો હું મરી ચૂકું છું, ડાય, મારો જીવ આપી શકું છું. ડ્રીમ ફોર બર્ગર, અને બર્ગરના સપના જોઉં છું. ડ્રીમ ફોર બર્ગર. માય ફેવરેટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર વિથ કોલ્ડ ડ્રિંક્સ. ને મારો સૌથી વધારે મનપસંદ હોય, શોખ હોય તો કોલ્ડ ડ્રિંક સાથે વેફર ખાવાનો. મારો શોખ કયો છે? કોલ્ડ ડ્રિંક સાથે ક્રન્ચી વેફર ખાવો. પરંતુ માય મોમ સર્વ મી હોસ્પિટલ ખાના. પર મારી જે મમ્મી છે એ મને કેવું ભોજન આપે છે? હોસ્પિટલ, જે બીમાર વ્યક્તિઓ ખાતા હોય છે એવું ભોજન મારી મમ્મી મને આપે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડી એન્ડ ધ ફૂડ આઈ ઇટ? શું મારા અભ્યાસ ને મારા ખોરાક સાથે કંઈક સંબંધ, રિલેશન છે? બે વચ્ચે કંઈક સંબંધ છે? આઈ રિયલી વન્ડર. મને સમજાણું નથી, મેં એમાં કન્ફ્યુઝ છું. Dr. Shroff says, Priyanshi, you look really foodie. I like your spontaneity. Spontaneity means સ્વયંસ્ફૂર્તિ. Spontaneity means સ્વયંસ્ફૂર્તિ. પ્રિયાંશી, તું ખરેખર ખાવાની શોખીન લાગે છે. યુ લાઈક રિયલ ફૂડી. તું ખરેખર ખાવાની શોખીન લાગે છે અને મને પસંદ આવ્યું. આઈ લાઈક, શું ગમ્યું? તો દેર ઇઝ સ્પોન્ટેનિટી, સ્વયંસ્ફૂર્તિ. ડિયર, યસ, દેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેન વિયા મેટાબોલિઝમ. તો હા પ્રિયાંશી, તમારા ખોરાક, તમે જે આહાર લેવો છો તે અને તમારા મગજની જે પ્રવૃત્તિઓ હોય છે, પ્રવૃત્તિઓને ચયાપચય, મેટાબોલિઝમ, બ્રેન વિયા મેટાબોલિઝમ એટલે ચયાપચયની જે પ્રવૃત્તિઓ હોય છે એની સાથે એક સીધો સંબંધ હોય છે. ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે. હેવી ફૂડ direct the blood flow to the digesting system, resulting into slowing down of the brain activity. તમે જે ભારે ખોરાક લો છો એ સીધો શાના પર ઇફેક્ટ કરે છે? બ્લડ ફ્લો પર, એટલે તમારા લોહીના પ્રવાહ પર અસર કરે છે અને એ તરત પછી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને શું કરે છે? નબળી બનાવે છે. ભારે ખોરાક લોહીના પ્રવાહને પાચન તંત્ર તરફ દોરે છે, ઓકે, તરફ લઈ જાય છે અને રિઝલ્ટિંગ, અને એનું પરિણામ શું આવે છે? તમારી જે બ્રેન એક્ટિવિટી હોય છે, તમારી જે બ્રેન એક્ટિવિટી હોય છે એની મગજની પ્રવૃત્તિ કેવી પડે છે? સ્લો પડે છે, ધીરી પડે છે. કે રિપીટ, ભારે ખોરાક એ તમારા મગજ તરફનો જે બ્લડ ફ્લો છે એ કઈ તરફ લઈ જાય છે? ડાયજેસ્ટિંગ સિસ્ટમ તરફ લઈ જાય છે. ચયાપચયની જે ક્રિયા થાય છે તે તરફ લઈ જાય છે, જેથી તેના પરિણામે તમારી જે મગજની જે પ્રવૃત્તિ છે એ શું પડે છે? ધીમી પડે છે. અને એનું રિઝલ્ટ શું આવે છે? યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રોઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. અને ભારે ખોરાક લીધા પછી તમને શું આવશે? ઊંઘ આવશે, આળસ આવશે. એટલે સ્લીપી એટલે ઊંઘ આવવી, લેઝી એટલે આળસ આવવી, અને ડ્રોઝી તમે ને ઘેન ચડશે, તમારી આંખ પર ઊંઘ જ આવતી રહેશે તમને ભારે ખોરાક લીધા પછી. ડઝન્ટ ધીસ
affect your studies? શું આ તમારા અભ્યાસ પર અસર નહીં થતી હોય? Ultimately, you require an active brain for studies. અને તમને અભ્યાસ માટે કેવા મગજની જરૂર પડે છે? તો એક્ટિવ બ્રેન. કેવા મગજની જરૂર પડે છે? એક્ટિવ બ્રેનની જરૂર પડે છે. એક્ટિવ બ્રેન સક્રિય મગજની જરૂર પડે છે. Rather than going for fatty foods, prefer to take light and easy to digest food. તો rather than ના કરતા, ઓકે, કે તમે ચરબીયુક્ત ખોરાક લો છો, ફેટી ફૂડ, ચરબીયુક્ત જે ખોરાક લો છો, તેના બદલે તમે કેવો ખોરાક લો જે સરળતાથી ડાયજેસ્ટ પાચન થઈ જતો હોય એવો ખોરાકને પસંદ કરો, પસંદ કરો. વિથ ઇનફ ઓફ સૂપ. શું લેવું જોઈએ? સૂપ લેવું જોઈએ, જ્યુસ લેવું જોઈએ, દાળ, ઓકે, મિલ્ક, દૂધ, છાશ, લચ્છી એક્સેટ્રા. તો આવો જે હળવો જે ખોરાક હોય છે એને પસંદ કરવો જોઈએ. Eat raw vegetables and fruits a lot. અને કાચા શાકભાજી અને ફળો પણ ખાવા જોઈએ. a lot, ખૂબ ખાવા જોઈએ. Don't overeat. વધારે ખોરાક નહીં લેવું, વધારે ન ખાવું. Don't overeat. It's not good for health in the long run. It's not good for health in the long run. અને લાંબા ગાળે એ સ્વાસ્થ્ય માટે શું નથી? સારું નથી. એ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ્સ who eats light become bright. અને યાદ રાખજો, જે બાળક, જે સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થી હળવો ખોરાક ખાય છે તે તેજસ્વી બને છે. બીકમ બ્રાઇટ, તે તેજસ્વી બને છે. ઓછો ખોરાક ખાઓ, હળવો ખોરાક ખાવાથી ખાય છે તે બાળક તેજસ્વી બને છે. તે આજે લેસન છે આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ લેસનને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.